ઓગળમાં મેઘ મહેર, ઉનગામ અને તેરવાડા રોડ પાણીમાં ગરકાવ. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાકથી પડી રહેલા ધોધમાર વરસાદના કારણે ઓગળ તાલુકામાં છેલ્લા 24 કલાકમાં 6 ઇંચ વરસાદમાં જનજીવન પ્રભાવિત થયું છે. નીચાણવાળા વિસ્તારો અને રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે. લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઓગળના ઉણ ગામે વાલપુરા રોડ પર વરસાદી પાણી ભરાતા રસ્તો સંપૂર્ણ બંધ થઈ ગયો છે. રાહદારીઓ અને સ્કૂલે જતા વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી તરફ તેરવાડા ખાતે આવેલા ચેહર માતાના મંદિરના પરિસરમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. ભારે પાણીના કારણે તેરવાડાથી ઓગળ જવાનો મુખ્ય માર્ગ પણ બંધ થઈ ગયો છે. અસરગ્રસ્ત ગામોના લોકોએ તંત્ર પાસે તાત્કાલિક રસ્તા પરથી પાણીનો નિકાલ કરી માર્ગ ખુલ્લો કરવા માંગ કરી છે. હાલમાં તંત્ર દ્વારા સ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. રિપોર્ટર અલ્પેશ ગોસ્વામી, રુસ્તમ ખાન, પઠાણ થરા. અતિશય વરસાદ પડવાને કારણે તમે જોઈ શકો છો આ તેરવાડા ઓગળ રોડ છે એ પણ બ્લોક થઈ ગયો છે અને આજુબાજુના ગામડામાં વધુ વરસાદ પડવાને કારણે ખૂબ જ નુકસાની છે. અત્યારે ખેડૂતોને જે વાવેલા પાકો હતા જેમાં છે મગફળી છે, પછી જુવાર છે, આ બધા કપાસ જેવા પાકો પાણીમાં ગરકાવ થયા છે. રોડો પણ ખાસા તૂટ્યા છે. જે ઓગળ તેરવાડા રોડ છે એમાં એક નાળો પણ ગરકાવ થઈ ગયો છે. ફતેપુરા તેરવાડા રોડ ઉપર એક નાળો ગરકાવ થઈ ગયો છે. તમે જોઈ શકો છો શેર માતાનું મંદિર છે, પગથિયે પાણી પહોંચે છે. ખૂબ જ નુકસાની છે. એકી સાથે વરસાદ પડ્યો પણ ખૂબ જ પડ્યો, નહોતો પડતો જ્યારે પડ્યો ત્યારે ખૂબ જ નુકસાન આપ્યું છે ખેડૂતોને. અત્યારે ખેડૂતો માટે ખૂબ જ વિકટ પરિસ્થિતિ છે.